આદિવાસી પટ્ટામાં ધર્માંતરણનો ખેલ ઉઘાડો પડ્યો છે। આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણનું મસ્ત મોટું નેટવર્ક એક્સપોઝ થયું છે। આદિવાસી અસ્મિતા અને સંસ્કૃતિને ભૂસી નાખવાનું ષડયંત્ર સામે આવ્યું છે। નવસારીના વાસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિના આક્ષેપ થયા છે। નિવૃત્ત સીઆરપીએફ જવાનના સન્માન સમારોહ દરમિયાન આ આક્ષેપ કરાયા છે। ગ્રામજનોએ લેખિત ફરિયાદ આપી પ્રવૃત્તિ રોકવાની માંગ કરી। ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો હોવાની ફરિયાદ છે। પરવાનગી વિના જ આવી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે આ તરફ જે ધર્માંતરણ કરવામાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાં પ્રવૃત્તિ થઈ રહી હતી, ત્યારે ગ્રામજનોની માંગ છે કે આવી પ્રવૃત્તિ તાત્કાલિક રોકવામાં આવે। ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે। ત્યારે તો ધર્માંતરણનો જે મામલો સામે આવ્યો છે, ગામ લોકોનું પણ કહેવું છે કે આ રોકવામાં આવે કાર્યવાહી। આદિવાસીમાં જ ધર્માંતરણ વધ્યું છે। જનતાને શ્રદ્ધાના નામે ભરમાવાનું વ્યવસ્થિત આ કાવતરું છે। જનતા બોળી છે અને તેને ભરમાવી દેવામાં આવે છે। શિક્ષણ અને સ્વાસ્થ્યના બહાને ધર્માંતરણ કરવામાં આવે છે। ધર્માંતરણનો ખેલ જે હવે વધી રહ્યો છે। શિક્ષણના નામે ક્યાંક ધર્માંતરણ કરવામાં આવે છે, સ્વાસ્થ્યના નામે ધર્માંતરણ કરવામાં આવે છે। બીમારી મટી જશે અને આર્થિક મદદ મળશે તેવા પણ બહાના સામે આવતા હોય છે અને તે મુદ્દો રાખીને પણ ધર્માંતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે આદિવાસી સંસ્કૃતિ પર આ સીધો પ્રહાર છે। ઘણા એવા આદિવાસી છે કે જેનું ધર્માંતરણ કરી દેવામાં આવ્યું છે અને ત્યારે ખાસ કરીને અભણ અને આર્થિક રીતે નબળા પરિવારો જે હોય છે તે ખાસ નિશાને હોય છે અને તેમને ધર્માંતરણ કરવામાં આવે છે અને લોભામણી લાલચ પણ આપતા હોય છે। ત્યારે આદિવાસીઓને મૂળ પરંપરા જ્યારે આદિવાસીઓ જોડાયેલા હોય છે તે બદલવામાં આવે છે। મોટા પાયે આ પ્રવૃત્તિ ચલાવવા માટે અજ્ઞાત નાણાકીય સ્ત્રોતોનો પણ ખતરો રહે છે અને આ ખૂબ મોટી વાત છે। આદિવાસીઓને ભરમાવવામાં આવી રહ્યા છે અને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। કાગળ પર હિન્દુ નામ રાખવું પણ અંદર ખાને ધર્મ બદલાવી દેવો, એટલે નામ હિન્દુ રાખવું પણ અંદર ખાને ધર્મ બદલાવી દેવામાં આવે છે। ડબલ ગેમ રમી બંધારણીય લાભોની પણ ચોરી કરવામાં આવે છે અને ત્યારે આદિવાસીઓને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે તેવું ઘણી જગ્યાએ જે સામે આવતું હોય છે। અનેક સવાલ આવી ઘટનાઓને લઈને પણ ઉઠી રહ્યા છે કે શા કારણે આ રીતે ધર્માંતરણ કરવામાં આવે છે। ઝી 24 કલાક પણ આ સવાલ પૂછી રહ્યું છે। સફેદ પોશ શિકારીઓની સામે ક્યારે હવે આ કડક કાર્યવાહી કરવામાં આવશે? સેવાના નામે આ ધર્માંતરણ પાછળ અસલી માસ્ટર માઇન્ડ કોણ છે? અસલી જ ચહેરો છે તે કોણ છે કે જે આ ધર્માંતરણ કરે છે? ધર્મ પરિવર્તન જે કરવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવી ધર્મ પરિવર્તન કરાવવું કેટલું યોગ્ય છે અને આ જે આની પાછળ જે ચહેરો છે તેની સામે ક્યારે કાર્યવાહી થશે? આવા અનેક મોટા સવાલ હાલ થઈ રહ્યા છે અને સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે આ શિકારીઓ છે તેની સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કારણ કે રોજબરોજ ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે અને ત્યારબાદ ધર્માંતરણ કરવામાં આવતું હોય છે। એક જવાન રિટાયર્ડ થયો, સીઆરપીએફ નો જવાન રિટાયર્ડ થયો। એનો જે કંઈ પણ ધર્મ અપનાવતો હશે અને એ પણ સ્વાભાવિક છે કે ભૂતકાળમાં કન્વર્ટેડ છે, હિન્દુમાંથી એને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને એને કોઈ કાર્યક્રમ રાખ્યો હશે, પણ આ કાર્યક્રમના બહાના હેઠળ, ઓઠા હેઠળ કમસે કમ 4 થી 5 હજાર ત્યાંની ભોળી આદિવાસી પ્રજાને એકત્રિત કરી અને કન્વર્ઝન માટે પ્રેરિત કરવામાં આવી છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે। અને ત્યાંના ગામના લોકોએ જે પોલીસ ફરિયાદ કરી છે એમાં પ્રશાસને પણ ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ। સામાન્ય તો એવું લાગે કે ભાઈ ખ્રિસ્તી છે ને કોઈ ત્યાંના પાસ્ટરને બોલાવ્યા અને જેમ મુસ્લિમ લોકો મૌલવીઓને બોલાવે છે ને કોઈ કાર્યક્રમ રાખે તો એ સહજ લાગે। એ જ રીતે આ કાર્યક્રમ પણ બધાને હમણાં સહજ લાગી રહ્યો છે, પણ આવું કરતા 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 હિન્દુ સંસ્કૃતિનો એક વિનાશ કરવામાં આવી રહ્યો છે, એનું એક મોટું ષડયંત્ર છે। જુઓ કે જ્યાં લોકોનું પણ કહેવું છે કે
આ હિન્દુ સંસ્કૃતિનો વિનાશ થઈ રહ્યો છે, કારણ કે આવું રોજબરોજ થઈ રહ્યું છે. આવા કાર્યક્રમો રાખવામાં આવે છે અને ત્યાં પછી ધર્માંતરણ કરવામાં આવે છે, ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આદિવાસી વસ્તીમાં ખાસ આ પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે અને નવસારીના વાસદાના સરા ગામે હાલ જે આ મામલો સામે આવ્યો છે, ત્યાં સામાન્ય એટલે કે જે સ્થાનિકો છે તેની જ માંગ ઉઠી છે કે આ વિશે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અનેક લોકોનું ધર્મ પરિવર્તન થવાનું હતું અને ધર્માંતરણ રોકવાની હવે માંગ ઉઠી છે. અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે મોટો સવાલ તો એ છે કે આ તમામ જે ષડયંત્ર છે તેની પાછળનો ચહેરો કોણ છે અને અવારનવાર આવી રીતે લોકોને લોભ લાલચ આપી અને ધર્માંતરણ કેમ કરવામાં આવે છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં જનતા દ્વારા આવા કાર્યક્રમો રાખવામાં આવે છે અને જનતાને ફોહલાવવામાં આવે છે. સામાન્ય જે માણસ છે તેને ફોહલાવી ફુસલાવી અને ધર્મ પરિવર્તન કરી દેવામાં આવતું હોય છે. ત્યારે નવસારીનો આ કિસ્સો સામે આવ્યો છે. તો ધારાસભ્ય અનંત પટેલનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. અનંત પટેલે મોટું નિવેદન આપ્યું છે. પ્રાર્થના કરવી એ કોઈ પાપ નથી તેવું અનંત પટેલ ધારાસભ્યએ જણાવ્યું છે. આ મુદ્દે મોટું નિવેદન. ભલે અન્ય ધર્મ અપનાવ્યો હોય, આદિવાસી હોવું એ જન્મજાત બાબત છે. અનામતનો અધિકાર જન્મથી મળે છે, ધર્મથી નહીં. અનંત પટેલે આ મોટું નિવેદન સામે આવ્યું છે. અનંત પટેલનું આપ જુઓ, અનંત પટેલનું કહેવું છે કે અનામતનો અધિકાર જન્મથી મળે છે, ધર્મથી નહીં. અને બીજી તરફ ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. અમે અનાદિકાળથી ભારતમાં વસનાર આદિવાસી છીએ. અમે કોઈ ધર્મથી આદિવાસી નથી, પરંતુ અમે જન્મથી આદિવાસી છીએ. અને ભારતના બંધારણના આર્ટિકલ 25માં એવું લખ્યું છે કે આપણને અનામત જન્મથી મળે છે, નથી ધર્મથી મળતું. અને અત્યારે પણ યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ એટલા માટે જ નથી કરવામાં આવ્યો કારણ કે અમારી સંસ્કૃતિ છે, અમારી અસ્મિતા છે, અમારા રીત રિવાજો છે, અમારા દેવદેવીઓ છે, અમે પ્રકૃતિ પૂંજક છીએ. ત્યારે અમને આદિવાસી હોવાનો ગર્વ પણ છે. હાલમાં જ જે અમારા વિસ્તારમાં ઘટના થઈ હતી, એ ઘટનામાં કોઈ પ્રાર્થના કરવું તે કોઈ પાપ નથી. અને ત્યાં પણ પ્રાર્થના જ થતી હતી. મોહનભાઈ કોકણીની વાત એકદમ સાચી વાત છે. એમણે પણ જે વાત કરી, અમે એ ધર્મ અપનાવ્યો છે, અમે એની રીતભાત એમણે અપનાવી છે. અને આદિવાસી જન્મથી જ હોય છે, એ ધર્મથી હોતો નથી.